તો આ તરફ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાનું ગુજરાતીઓ પર વિવાદિત નિવેદન, બંગાળી અને ગુજરાતી સમુદાય અંગે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી। સ્વતંત્રતા વખતે કાળા પાણીની સજાને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી। વીર સાવરકર સિવાય કેટલા ગુજરાતી સ્વતંત્રતા સંગ્રામમાં હતા। મહુઆ મોઇત્રાના નિવેદનથી રાજકીય ગરમાવો તેજ થયો છે। ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ બંગાળી અને ગુજરાતી સમુદાયને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે। આ નિવેદન ભારે રાજકીય દંગલ સર્જશે તેમાં કોઈ બેમત નથી। મહુઆ મોઇત્રાએ સ્વતંત્રતા સંગ્રામની વાતો કરતા બંગાળીઓના બલિદાનને મોટો દર્શાવવાનો પ્રયાસ કર્યો। જો કે તેમની સાથે ટીએમસી સાંસદે ગુજરાતીઓને લઈને ભારે અપમાનજનક નિવેદન કર્યું છે। મહુઆએ કહ્યું હતું કે 68% બંગાળીઓ હતા કે જેમણે કાળા પાણીની સજા મળી, જેમાં તેઓ શહીદ થયા કે જેલમાં ગયા। બીજા નંબરે પંજાબીઓ હતા, પરંતુ એક પણ ગુજરાતી તેમાં સામેલ ન હતો। માત્ર વીર સાવરકર હતા કે જેમણે માત્ર માફી પત્રો જ લખ્યા। પશ્ચિમ બંગાળની ચૂંટણી વચ્ચે આ ટિપ્પણીથી રાજકીય ગરમાવો જરૂરથી આપ્યો છે। Last 6 Bengalis are a very proud race. We led the war on independence against the British. Who were the Gujaratis? When you go to Kalapani, who do you see? 68% of the names of the people who were killed in who were incarcerated in Kalapani were Bengalis, followed by Punjabis. Can you name me one Gujarati who was there? Apart from your big hero, Veer Savarkar, who only wanted to sit and write apology letters. Please let us know.